નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. હું છું વિધિ. વડોદરાથી સમાચાર. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ ભાજપ નેતાઓને ખખડાવ્યા છે. બીએલ સંતોષે શહેર અને જિલ્લાના ભાજપ નેતાઓને ઝાટકી નાખ્યા અને કહ્યું કે તમે મતદારોને મળ્યા જ નથી, માત્ર જય શ્રી રામ કહેવાથી વોટ નહીં મળે. તેમણે કહ્યું કે હું બધું જ જાણું છું, તમારી કામગીરીથી સંતુષ્ટ નથી. વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. શહેર સંગઠનમાં બરાબર કામ થતું નથી અને સંકલનનો અભાવ છે, તેમ પણ બીએલ સંતોષે કહ્યું. મોડી રાત્રે લેવાયેલી બેઠકમાં શહેર ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, પાલિકાના હોદ્દેદારો, પ્રભારીઓ, સંયોજકો, વિસ્તારકો તમામ હાજર હતા. તો આ મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે. વડોદરાથી વિગતો મળી રહી છે કે જ્યાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ ભાજપ નેતાઓને રીતસરના ખખડાવ્યા. બીએલ સંતોષે જિલ્લા અને શહેરના ભાજપ નેતાઓને ઝાટકી નાખ્યા હતા. પ્રશાંત કચર પર સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. જી પ્રશાંત. બિલકુલ થી ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જે છે બીએલ સંતોષ એ રવિવારે મોડી રાતે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવ્યા હતા અને એમને રિવ્યુ બેઠક લીધી હતી. રિવ્યુ બેઠકની અંદર જે વડોદરા ભાજપનું સંગઠન છે તેની સામે તેમને નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ છે, પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ વડોદરા શહેર અને જિલ્લાની અંદર જે રીતના પ્રચાર થવો જોઈએ ઉમેદવારનો, તે રીતના પ્રચાર થતો નથી, તે તેમના ધ્યાને આવ્યું હતું. તેમને સંગઠન ઉપર નારાજગી વ્યક્ત કરતા તેમને જણાવ્યું હતું કે વડોદરામાં 70,000 રિક્ષા ચાલકો છે, પરંતુ હજુ સુધી કોઈ રિક્ષા ચાલકોને બી મતદાન માટે મળવા આવ્યું નથી, કે તેમની પાસે એમને ત્યાં જઈને કોઈ પ્રચાર કરવામાં નથી આવ્યો. અને સમગ્ર જે સંગઠનની કામગીરી છે તેનાથી હું વાકેફ છું અને હું ઘણો નારાજ છું. હું ઉપર જઈને આનો રિપોર્ટ બી કરીશ તેવી સ્પષ્ટતા કરી હતી. અને બેઠકમાં મહામંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, પાલિકાના હોદ્દેદારો, પ્રભારી, સંયોજકો તમામ હતા. અને સૌથી મહત્વની વાત એ છે કે થોડાક સમય અગાઉ જ જે સિનિયર પૂર્વ ધારાસભ્ય છે અને સિનિયર નેતા છે જીતુભાઈ સુખડિયા, તેમને બી વડોદરા જે સંગઠન છે ભાજપનું તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમને ગોરધન ઝડપિયા દ્વારા મનાવી લેવામાં આવ્યા હતા. પરંતુ એક બાદ એક નારાજગી જે છે સંગઠન પ્રત્યે તે સામે આવતી રહી છે. ત્યારે હવે વધુ એક વિવાદ આવ્યો છે. બીએલ સંતોષ જે પોતે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે, તેમને પણ કબૂલ્યું છે કે વડોદરા શહેર ભાજપની જે સંગઠન છે, કાર્ય પદ્ધતિ છે, તેનાથી પોતે નારાજ છે અને કાર્ય પદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યા છે. પ્રશાંત, પ્રશ્ન એ પણ છે, પાછલા દિવસોમાં જે વડોદરાનું રાજકારણ આખું સર્જાયું, પછી ઉમેદવારનું નામ બદલવું હોય, નામદારની નારાજગી સામે આવી હોય, આ તમામની વચ્ચે જમીની સ્તર પર રાજકીય સ્થિતિ શું જોવા મળી રહી છે? બિલકુલ વાત કરવામાં આવે તો સૌથી પહેલા તો રંજનબેનને ટિકિટ આપવામાં આવી હતી લોકસભા બેઠક માટેની. 3 ટર્મે ફરીથી એમને ટિકિટ મળી હતી, પરંતુ કંઈ ને કંઈ એમનો વિરોધ થતા તેમને પોતે ચૂંટણી નથી લડવી તેવી જાહેરાત કર્યા બાદ ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ જોવામાં આવે તો વડોદરા શહેરમાં કોઈ પણ રાજકીય પ્રચારની વાત હોય, ઇલેક્શનનો માહોલ છે, પણ કોઈ પણ પ્રકારનો માહોલ અહીંયા જામ્યો નથી. કોઈ પણ પ્રકારની અહીંયા પ્રચાર પ્રક્રિયા જોવા ખાસ મળતી નથી. માત્ર ને માત્ર ખૈરની કરવામાં આવી રહી છે. ત્યારે જે બીએલ સંતોષે નારાજગી વ્યક્ત કરી છે તે તમામ વાત તેમની જે છે તે કંઈ ને કંઈ સત્ય છે. કેમ કે વડોદરા શહેરની અંદર હાલ જોઈએ તે રીતનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો નથી. ના કાર્યાલય ઉપર બેઠક કરવામાં આવે છે, ના જે કાર્યકરો છે તેમની સાથે યોગ્ય રીતના પ્રચાર કરવામાં આવે છે, કે ના બેઠક કરવામાં આવે છે. ત્યારે આ નારાજ કાર્યકર્તાઓ છે તેમના દ્વારા બી સંગઠન પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને ઉપર સુધી તેની ઘટનાની જાણ કરવામાં આવી છે. ત્યારે ફરીથી જ્યારે બીએલ સંતોષ દ્વારા આ વાતને ખાસ ધ્યાને લેવામાં આવે છે, ત્યારે જરૂરથી કહી શકાય કે વડોદરા સંગઠનમાં કઈ ને કઈ કામગીરી પર સવાલ ઉઠ્યા છે, તે યોગ્ય છે. બિલકુલ પ્રશાંત, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો. અને બીએલ સંતોષે જ્યારે નારાજગી વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કહ્યું છે કે માત્ર જય શ્રી રામ બોલવાથી વોટ નહીં મળે.